છેલ્લા 5 વર્ષથી અમારી એટલી અવગણના થાય છે, સહન કરીએ કેવી અમારા શક્તિ નથી એમ. એટલે અમે અત્યારે રાજીનામું આપી દીધું છે. બહારથી આવેલા છે નવા એને જ લેવા છે. જૂના કાર્યકર્તાઓને ગાભા મારવાના, અમારે ગાભા મારવાનું કામ અમારી પાસે વધ્યું છે. અમરેલી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના વધુ એક નેતાએ રાજીનામું આપ્યું. ભારતીય જનતા પાર્ટીથી નારાજગી જાહેર થઈ છે. અચાનક અન્યને મેન્ડેટ મળતા સંતોષ વધી ગયો છે. છેલ્લા 3 વર્ષથી સતત અન્યાય થતો હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. પતિ પત્ની બંને પાર્ટી છોડતા રાજકીય ખળભળાટ મચી ગયો છે. આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ઝટકાની રાજનીતિ તેજ થતી જોવા મળી રહી છે. જ્યાં પક્ષ પલટાની મોસમ શરૂ થઈ ગઈ છે, કારણ કે સમાચાર અમરેલીથી મળી રહ્યા છે. અમરેલીની અંદર ભારતીય જનતા પાર્ટીને સતત બીજા દિવસે મોટો ઝટકો જે છે તે લાગ્યો હોવાની વાત મળી રહી છે. જ્યાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજીનામાનો દોર શરૂ થયો છે. અમરેલી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના વધુ એક નેતાએ રાજીનામું આપ્યું. જિલ્લા પંચાયતના હેમાક્ષી રાદડિયાએ રાજીનામું આપ્યા બાદ પતિ રાણાભાઈ રાદડિયાએ પણ રાજીનામું આપ્યાની ચર્ચા છે. ભારતીય જનતા પાર્ટીથી નારાજગી જાહેર થઈ છે. મીડિયા સમક્ષ અસંતોષ વ્યક્ત કર્યો, જ્યારે સ્થાનિક નેતાગીરી દ્વારા અન્યાયનો પણ આક્ષેપ કરવામાં આવ્યો. 2015માં તાલુકા પંચાયતથી રાજકીય કારકિર્દીની શરૂઆત થઈ હતી, જ્યાં ઝીંઝુડા બેઠક પરથી જીત પણ મેળવી હતી. 2020-21માં જિલ્લા પંચાયત સભ્ય તરીકે ચૂંટાઈને આવ્યા. જિલ્લા પંચાયત પ્રમુખ પદના ઉમેદવારના એ મુખ્ય દાવેદાર હતા. અચાનક અન્યને મેન્ડેટ મળતા સંતોષ વધી ગયો છે. સાથે જ પછી સિંચાઈ સમિતિ એ ચેરમેન પદ જે છે તે મુદ્દે પણ નારાજગી વ્યક્ત કરતા જોવા મળ્યા. છેલ્લા 3 વર્ષથી સતત અન્યાય થતો હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. અંતે તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે. જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી છે, તેમને આ રાજીનામું મોકલ્યું છે. પતિ પત્ની બંને પાર્ટી છોડતા રાજકીય ખળભળાટ મચી ગયો છે. જ્યારે અમરેલીમાં રાજકીય સમીકરણોમાં આવનાર સમયમાં મોટા બદલાવની પણ સંભાવના જે છે તે ક્યાંક ને ક્યાંક જોવા મળી રહી છે. ગઈકાલે જે હેમાક્ષી રાદડિયા છે તેમણે રાજીનામું આપ્યું ને આજે પતિ જે રાણાભાઈ રાદડિયા છે તેમણે પણ રાજીનામું આપતા હાલ તો સંગઠનની અંદર જે આંતરિક વિવાદની ચર્ચાઓ ચાલી રહી છે, ટિકિટને લઈને જે વાત ચાલી રહી છે, મેન્ડેટને લઈને ચર્ચાઓ થઈ રહી છે, એના કારણે એક પક્ષમાંથી બીજા પક્ષમાં અને બીજા પક્ષમાંથી ત્રીજા પક્ષમાં જે છે તે નેતાઓ, કાર્યકર્તાઓ, ઉમેદવારો જતા જોવા મળી રહ્યા છે. અથવા તો 2-2 કલાકમાં પાર્ટી ચેન્જ કરીને પાછા હતા ત્યાં ત્યાં, એટલે કે ઘર વાપસી કરતા પણ નેતાઓના ચહેરા છેલ્લા 24 કલાકથી આપણે જોઈ રહ્યા છે. ત્યારે આ ઘટનાને લઈને અમરેલીનું રાજકારણ હાલ તો ગરમાતું જોવા મળી રહ્યું છે. અમારી આ છેલ્લા અમે તો 1995થી ભાજપના કાર્યકર્તા છીએ, પણ છેલ્લા 5 વર્ષથી અમારી એટલી અવગણના થાય છે કે અમે કોઈ સહન કરીએ કેવી અમારા શક્તિ નથી એમ. એટલે અમે અત્યારે રાજીનામું આપી દીધું છે. કારણ એવું કે ભાઈ અમારે જ્યારે પદ અમને આપતા હોય અને અમને બોલાવી લેવામાં આવે અને પછી પાછા અમારા પદ રિજેક્ટ થઈ જાય, પણ કારણ કે એ હવે લોકોને જે બહારથી આવેલા છે નવા એને જ લેવા છે. હવે જૂના કાર્યકર્તાઓને તો બધાને મહેનત કરી અને આ બધા ઓલા વોટ્સઅપમાં નથી આવતું જૂના કાર્યકર્તાઓને ગાભા મારવાના, અમારે ગાભા મારવાનું કામ અમારી પાસે વધ્યું છે. આવે તું ને બધાને પ્રમોટ કરે, હોદ્દા આપે. 1995થી ભાજપમાં છીએ. હું 2015માં તાલુકા પંચાયતમાં ભાજપમાંથી જીત્યો અને વિરોધ પક્ષનો નેતા બન્યો હતો, જ્યારે પાટીદાર ઇફેક્ટ વખતે. ત્યાર પછી 2020માં અમને જિલ્લા પંચાયતની ટિકિટ આપી. અમે જિલ્લા પંચાયત 5 વર્ષ પૂરા કર્યા. અત્યારે હવે અમને એવું લાગે છે કે આ 5 વર્ષમાં અમારી સાથે એટલો બધો અન્યાય થાય છે કે આ 25 વર્ષથી અમારી સાથે નથી થયો એવો. અમે 1995થી નાણભાઈ સાથે, કાળુભાઈ વિરાણી સાથે, વીવી વઘાસિયા સાથે, બધાય સાથે કામ કર્યું, છતાંય અમને એવું કોઈ દિવસ એવું નથી થયું
કે ભાઈ અમારી હાથે અન્યાય થયો, પણ આ છેલ્લા 3-4 વર્ષથી અમારે હારે એટલો અન્યાય થાય છે કે હવે અમે અમારી રીતે કામ કરશું અને અમે રાજીનામું એટલા માટે આપી છે કે શાંતિથી અમારે હવે નિરાતે બેહવું છે. ના, અત્યારે કોઈ આપણે વિચાર કર્યો નથી, કોઈ બીજા પક્ષમાં જવું નથી. ના, કોઈ નહીં. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.